નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભૂકી ઘાસ અને હિટ એન્ડ રનની ઘટના અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરને પૂરને લીધે કરોડોનું નુકસાન થયેલ શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે। વડોદરા શહેરની બાજુમાં વડોદરા તાલુકાના જોડ તથા સિસવા ગામ આવેલ છે। સિસવા ગામનું તળાવ ફાટે તો તે પાણી છાણીના ગામમાં રાજુના વિસ્તારમાં આવશે, જેનાથી શહેરમાં નવા વિસ્તારોમાં પાણી આવશે અને મોટા પાયે ગ્રામ્ય વિસ્તારના પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે અને શહેરના વિસ્તારનો ચાલ અલગથી પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે। શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવાય। શહેરમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરની ભૂકી ઘાસને ડાયવર્ટ કરવાની જરૂર છે। તદ્દન ખોટું થઈ રહ્યું છે। ભૂકી ઘાસને ડાયવર્ટ કરવાથી નવા વિસ્તારમાં પાણીનો વ્યય થાય છે અને ભૂકી ઘાસ ઉપરના ગેરકાયદેસર અધિકૃત દબાણો દૂર છે તેવી માંગ કરાઈ છે। વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે કે વિરોધ પક્ષની ભૂમિકામાં અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ હંમેશા આ અધિકારીઓના આંખ અને કાન ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ। વાત કોર્પોરેશનની શરૂઆત કરીએ તો વડોદરા શહેરનું મહાનગર સેવા સદન છે કે મેવા સદન એટલું આપણે જાણીએ છીએ અને એમાં જે ભ્રષ્ટાચારની ચરમસીમા આ લોકો વટાઈ ચૂક્યા છે। 30 વર્ષથી ભાજપનું શાસન અને 30 વર્ષથી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ તો આ વડોદરા શહેરને પૂરમાંથી ના બચાવી શક્યા। આ વડોદરા શહેરમાં એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત પૂર આવ્યું। 3 થી 4 દિવસ લોકોને હેરાનગતિ થઈ, લોકોને ઘરે રહેવું પડ્યું, લોકોને આર્થિક નુકસાન થયું। તે છતાં બીજેપીના નેતાઓના પેટના પાણી હલતા નથી। જે ભૂકી ઘાસનું રીરૂટનું કામ આ લોકો લાયા છે, તમે જુઓ કે ઓલરેડી જે ભૂકી નદી પહેલાં હતી જેને આ લોકોએ કાંસ બનાવી અને એ કાંસની ઉપર આજે ટ્રાન્સપોર્ટ હબ હોય કે નિઝામપુરામાં જે બાંધકામો થઈ ગયા એ ગેરકાયદેસર બાંધકામો તોડવાની જગ્યાએ આ લોકો નવેસરથી ટેન્ડરિંગ કરીને રીરૂટનું કામ લાયા। એટલે એમાં પાછું શું કરે છે કે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા એ રોડ રસ્તાને તોડી કાઢવાના અને 46 કરોડના ખર્ચે ફરી ભૂકી ઘાસનું રીરૂટ કરવાનું। એટલે 100 કરોડથી વધારાનો ખર્ચો। આ પૈસા ભાજપના કોઈ નેતાના ખિસ્સાના પૈસા નથી। આ વડોદરાની પ્રજા જે વેરો ભરે છે ને એમના મહેનતના રૂપિયા છે। એટલે કોંગ્રેસ પાર્ટી વડોદરાની પ્રજાના વેરા રૂપિયા વેડફાટ નહીં થવા દઈએ। અમે લડીશું, અમે રોડ રસ્તા પર પણ લડીશું અને અમે કાયદાકીય હાઈકોર્ટમાં પણ લડીશું। કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મેં તમને અગાઉ કીધું કે મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ આ 3 જ વસ્તુ થાય છે। વડોદરાની પ્રજા આ લોકોને ઓળખી ગઈ છે। ભૂકી ઘાસ બાબત હોય કે વિશ્વામિત્રીમાં પણ આજ સુધી તમે જોઈ લો કે આ તમે જે નદીને પહોળીને ઊંડી કરો એ સારી વાત છે, પણ જે ગેરકાયદેસર દબાણો, અગોરા મોલ વાળો તમારો સરકારી જમાઈ છે, સયાજી હોટલ વાળો તમારો સરકારી જમાઈ છે, કેમ તમે છાવરો છો? કેમ નરી આંખે દેખાય એવા દબાણો કેમ નથી તોડતા? જેના લીધે વડોદરામાં પાણી ભરાયા છે એ દબાણને નહીં તોડવાના અને ગરીબોને લારી ગલ્લા ઉઠાવવાના, ગરીબોને હેરાન કરવાના। અમે આ સાખીને લઈએ। આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। રોડ રસ્તા પર આંદોલનમાં થશે અને કાયદાકીય લડત પણ અમે લડીશું। તમે જુઓ કે જે રીતે દારૂ અને ડ્રગ્સના ધંધા ખુલ્લેઆમ વડોદરામાં થઈ રહ્યા છે। આજે રક્ષિત નામનો રાક્ષસ નશાખોર યુવાન અને આ નશાખોર યુવાને જ્યારે ગાડી નશામાં ચલાવીને નીકળ્યો એને એક મહિલાનું સ્થળ પર મૃત્યુ થયું અને 7 લોકો ઇન્જર્ડ છે। 7 લોકો આજે પણ દવાખાનામાં દાખલ છે। આ વડોદરામાં ડ્રગ્સનો વેપાર કોણ કરે છે? વડોદરામાં ડ્રગ્સ ક્યાંથી આવે છે? આ પોલીસ કેમ એમને છાવરે છે? આ રાજ્યના ગૃહમંત્રી કેમ એમને છાવરે છે? કાયદો અને વ્યવસ્થા કેમ કથળી ગયા છે? આ બધા પ્રશ્નો લઈને કોંગ્રેસ પાર્ટી આવી છે। આજે ડ્રગ્સનું ચલણ એટલું વધી ગયું છે કે યુવાનો ગેરમાર્ગે દોરી રહ્યા છે। ત્યારે આ ગુજરાત સરકાર શું કરે છે? 30 વર્ષથી ભાજપ સત્તામાં છે। રાજ્યના ગૃહમંત્રી વાતો તો મોટી મોટી કરવાની કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। અરે ચમરબંધી બધા ભાજપના છે। તમે તમારા ભાજપના નેતાઓને પકડો જે લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખુલ્લેઆમ આજે તમે જુઓ કે ડ્રગ્સ ઉતરણ વધી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી આ બાબતે રોડ રસ્તા પર આંદોલન કરશે અને કાયદાકીય પણ અમે લડાઈ લડીશું। વડોદરા શહેરમાં પૂર આવ્યો, 3 વખત પૂર આવ્યો, નરી આંખે લોકોએ જોયું। લોકોના ઘરે ડૂબી ગયા, બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખાને નહીં જઈ શકી, 12 માણસ મરી ગયા। તમે વિચાર કરો। અને એ પૂરના લીધે જે હોનારત થઈ એ કોના લીધે થઈ? માનવ સર્જિત પૂર। સરકાર જાતે એવું કહે છે કે 30 મીટરની અંદર કોઈ વિશ્વામિત્રીના કિનારા ઉપર 30 મીટર સુધી કોઈએ બાંધકામ નહીં કરવું અને તમે જ લોકો ઝોન ચેન્જ કરીને આપો છો તો એ ઝોન ચેન્જ કરીને એને તોડો ને। ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યા છે એને તોડો, એ તોડવું નથી। તમારા મળતિયાઓને બચાવવું છે અને આ શહેરને ડૂબાડવું છે। એ નરી આંખે દેખાતું હોય ત્યારે અને જે લોકોને નુકસાન થયું છે એની ભરપાઈ આજ સુધી નહીં થઈ, એની પણ રજૂઆત કરી છે અમે। અને જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે એ કોઈની વાત નહીં સાંભળવી।
એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે, આંદોલન કરીશું, કોર્ટમાં જઈશું. પણ આ ટીપી 13ની અંદર જે રીતે ગેરકાયદેસર બધા કાંસો પાડી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે આ શહેરનું, લોકો પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય ત્યારે એમનું નુકસાન ના થાય, વડોદરા શહેરને રાહત મળે, ફરતી પૂર ના આવે, એ તમામ બાબતો લઈને કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે.